નમસ્કાર ભક્તજનો, આજના આ ખાસ વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે। આ ચેનલ પર આપ નવા હોય તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો, કારણ કે અહીં તમને ખૂબ જ ભક્તિસભર વિડીયો સતત મળતા રહેશે। માટે સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ પુણ્યશાળી કાર્યમાં આગળ વધો। આજે આપણે કોટી રુદ્ર સંહિતા, દ્વાદશ જ્યોતિર્લિંગ તથા એમના ઉપલિંગોનું વર્ણન અને એમના દર્શન પૂજનનો મહિમા સાથે મળીને સાંભળીશું આ પવિત્ર શ્રાવણ માસમાં। તો ચાલો શરૂ કરીએ। જે નિર્વિકાર હોવા છતાં પણ પોતાની માયાથી જ વિરાટ વિશ્વનો આકાર ધારણ કરી લે છે, સ્વર્ગ અને અપવર્ગ એટલે કે મોક્ષ જેના કૃપા કટાક્ષનો જ વૈભવ બતાવાય છે, તથા યોગીજન જેમને સદા પોતાના હૃદયની અંદર અદ્વિતીય આત્મજ્ઞાનાનંદ સ્વરૂપમાં જ દેખે છે, એ તેજોમય ભગવાન શંકરને જેમનું અર્ધું શરીર શૈલ્ય રાજકુમારી પાર્વતીથી સુશોભિત છે, નિરંતર મારા નમસ્કાર છે। જેમની કૃપા પૂર્ણ દ્રષ્ટિ બહુ જ સુંદર છે, જેમનું મુખારવિંદ મંદ સ્મિતની છટાથી અત્યંત મનોહર જણાય છે, જે ચંદ્રમાની કલાથી પરમ ઉજ્જવળ છે, જે આધ્યાત્મિક વગેરે ત્રણેય તાપોને શાંત કરી દેવામાં સમર્થ છે, જેમનું રૂપ સ્વરૂપ સચ્ચિન્મય અને પરમાનંદ રૂપે પ્રકાશિત થાય છે, તથા જે ગિરિરાજ નંદિની પાર્વતીના ભુજ પાશથી આવેષ્ટિત છે, ને શિવ નામના કોઈ અનિર્વચનીય તેજઃપુંજ સર્વનું મંગલ કરો। ઋષિ બોલ્યા, હે સુતજી, આપે સંપૂર્ણ લોકોના હિતની કામનાથી વિવિધ પ્રકારના આખ્યાનોથી યુક્ત જે શિવ અવતારનું મહાત્મય બતાવ્યું છે, તે બહુ જ ઉત્તમ છે। હે તાત, આપ પુનઃ શિવના પરમ ઉત્તમ મહાત્મ્યનું તથા શિવલિંગના મહિમાનું પ્રસન્નતાપૂર્વક વર્ણન કરો। આપ શિવ ભક્તોમાં શ્રેષ્ઠ છો, તેથી ધન્ય છો। હે પ્રભુ, આપના મુખારવિંદથી નીકળેલા ભગવાન શિવના સુરમ્ય યશરૂપી અમૃતનો પોતાના કર્ણપુટો દ્વારા પાન કરીને અમે તૃપ્ત થતા નથી, તેથી ફરી એનું જ વર્ણન કરો। હે વ્યાસ શિષ્ય, ભૂમંડળમાં તીર્થમાં જે શુભ લિંગ છે, અથવા અન્ય સ્થળોમાં પણ જે પ્રસિદ્ધ શિવલિંગ બિરાજમાન છે, પરમેશ્વર શિવના એ બધા જ દિવ્ય લિંગોનો સમસ્ત લોકોના હિતની ઈચ્છાથી આપ વર્ણન કરો। સુતજીએ કહ્યું, હે મહર્ષિઓ, સંપૂર્ણ તીર્થ લિંગમય છે, સર્વ કાંઈ લિંગમાં જ પ્રતિષ્ઠિત છે, એ શિવલિંગોની કોઈ ગણના નથી, તથાપિ હું એમનું કિંચિત વર્ણન કરું છું। જે કોઈ પણ દ્રશ્ય જોવાય છે અથવા જેનું વર્ણન અને સ્મરણ કર્યું જાય છે, એ સર્વ ભગવાન શિવનું જ રૂપ છે, કોઈ પણ વસ્તુ શિવના સ્વરૂપથી ભિન્ન નથી। હે સાધુ શિરોમણીઓ, ભગવાન શંભુએ સર્વ લોકો પર અનુગ્રહ કરવાને માટે જ દેવતા, અસુર અને મનુષ્યો સહિત ત્રણેય લોકોને લિંગ રૂપે વ્યાપ્ત કરી રાખ્યા છે। સમસ્ત લોકો પર કૃપા કરવાના ઉદ્દેશ્યથી જ ભગવાન મહેશ્વર તીર્થમાં અને અન્ય સ્થળોમાં પણ વિવિધ પ્રકારના લિંગ ધારણ કરે છે। જ્યારે ભક્તોએ ભક્તિ ભાવપૂર્વક શંભુનું સ્મરણ કર્યું, ત્યારે અવતાર લઈ કાર્ય કરીને તે સ્થિત થઈ ગયા। લોકોનો ઉપકાર કરવાને માટે એમણે સ્વયં પોતાના સ્વરૂપભૂત લિંગની કલ્પના કરી। એ લિંગની પૂજા કરીને શિવ ભક્ત પુરુષ અવશ્ય સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે। હે બ્રાહ્મણો, ભૂમંડળમાં જે લિંગ છે એની ગણના થઈ શકે નહીં, તેમ છતાં હું પ્રધાન શિવલિંગોનો પરિચય આપું છું। હે મુનિશ્રેષ્ઠ શૌનક, આ ભૂતલ પર જે મુખ્ય જ્યોતિર્લિંગ છે, એમનું આજે હું વર્ણન કરું છું। એમના નામના શ્રવણ માત્રથી પાપ દૂર થઈ જાય છે। સૌરાષ્ટ્રમાં સોમનાથ, શ્રી શૈલ પર મલ્લિકાર્જુન, ઉજ્જૈનીમાં મહાકાલ,
ઓંકાર તીર્થમાં પરમેશ્વર, હિમાલયના શિખર પર કેદાર, ડાકીનીમાં ભીમશંકર, વારાણસીમાં વિશ્વનાથ, ગોદાવરીના તટ પર ત્ર્યંબક, ચિતાભૂમિમાં વૈદ્યનાથ, દારૂકાવનમાં નાગેશ, સેતુબંધમાં રામેશ્વર તથા શિવાલયમાં દુષ્મેશ્વરનું સ્મરણ કરે. જે પ્રતિદિન પ્રાતઃકાળે ઉઠીને આ 12 નામનો પાઠ કરે છે તે સર્વ પાપથી મુક્ત થઈને સંપૂર્ણ સિદ્ધિઓને પ્રાપ્ત કરી લે છે. હે મુનીશ્વરો, જે મનોરથને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખીને શ્રેષ્ઠ મનુષ્ય આ 12 નામોનો પાઠ કરશે તે આ લોકમાં અને પરલોકમાં એ મનોરથને અવશ્ય પ્રાપ્ત કરી લેશે. જો શુદ્ધ અંતઃકરણવાળા પુરુષ નિષ્કામ ભાવે આ નામનો પાઠ કરશે એમને ક્યારેય માતાના ગર્ભમાં નિવાસ નહીં કરવો પડે. આ સર્વના પૂજન માત્રથી આ લોકમાં સમસ્ત વર્ણોના લોકોના દુઃખોનો નાશ થઈ જાય છે અને પરલોકમાં એમને અવશ્ય મોક્ષ પ્રાપ્ત થાય છે. આ 12 જ્યોતિર્લિંગોનું નૈવેદ્ય યત્નપૂર્વક ગ્રહણ કરવું એટલે કે ખાવું જોઈએ. આવું કરનાર પુરુષના બધા જ પાપ એ જ ક્ષણે બળીને ભસ્મ થઈ જાય છે. આ મેં જ્યોતિર્લિંગોના દર્શન અને પૂજનનું ફળ બતાવ્યું. હવે જ્યોતિર્લિંગોના ઉપલિંગ બતાવવામાં આવે છે. હે મુનીશ્વરો, ધ્યાન દઈને સાંભળો. સોમનાથનું જે ઉપલિંગ છે એનું નામ અન્નકેશ્વર છે. એ ઉપલિંગ મહી નદી અને સમુદ્રના સંગમ પર સ્થિત છે. મલ્લિકાર્જુનથી પ્રગટ ઉપલિંગ રુદ્રેશ્વરના નામે પ્રસિદ્ધ છે. તે ભૃગુ કક્ષમાં સ્થિત છે અને ઉપાસકોને સુખ આપનારું છે. મહાકાલ સંબંધી ઉપલિંગ દુગ્ધેશ્વર અથવા દૂધનાથ નામે પ્રસિદ્ધ છે. તે નર્મદા તટ પર છે તથા સમસ્ત પાપોનું નિવારણ કરનાર મનાય છે. ઓંકારેશ્વર સંબંધી ઉપલિંગ કર્દમેશ્વરના નામે પ્રસિદ્ધ છે. તે બિંદુ સરોવરના તટ પર છે. ઉપાસકોને સંપૂર્ણ મનોવાંછિત ફળ પ્રદાન કરે છે. કેદારેશ્વર સંબંધી ઉપલિંગ ભૂતેશ્વર નામથી પ્રસિદ્ધ છે અને તે યમુના તટ પર સ્થિત છે. જે લોકો એના દર્શન પૂજન કરે છે એમના મોટા મોટા પાપોનું નિવારણ થઈ જાય છે. ભીમશંકર સંબંધી ઉપલિંગ ભીમેશ્વર નામે પ્રસિદ્ધ છે. તે પણ સહ્ય પર્વત પર જ સ્થિત છે અને મહાન બળની વૃદ્ધિ કરનારું છે. નાગેશ્વર સંબંધી ઉપલિંગનું નામ પણ ભૂતેશ્વર જ છે. તે મલ્લિકા સરસ્વતીના તટ પર સ્થિત છે અને દર્શન માત્રથી સર્વ પાપ હરી લે છે. રામેશ્વરથી પ્રગટ થયેલ ઉપલિંગને ગુપ્તેશ્વર અને દુષ્મેશ્વરથી પ્રગટ થયેલા ઉપલિંગને વ્યાઘ્રેશ્વર કહેવાય છે. હે બ્રાહ્મણો, આ રીતે અહીં મેં જ્યોતિર્લિંગોના ઉપલિંગોનો પરિચય આપી દીધો. એ દર્શન માત્રથી પાપ હારી તથા સંપૂર્ણ અભીષ્ટ મનોવાંછિતના દાતા હોય છે. હે મુનિવરો, આ મુખ્યતાને પ્રાપ્ત થયેલા પ્રધાન શિવલિંગ બનાવ્યા. હવે અન્ય પ્રમુખ શિવલિંગોનું વર્ણન સાંભળો. તો ભક્તજનો, અહીં આપણે કોટિ રુદ્ર સંહિતા, દ્વાદશ જ્યોતિર્લિંગ તથા એમના ઉપલિંગોનું વર્ણન અને એમના દર્શન પૂજનનો મહિમા સાથે મળીને સાંભળ્યો. આગળની કથા પણ આગળના વિડીયોમાં આ જ રીતે આપણે સાથે મળીને સાંભળીશું. માટે આ ચેનલ સાથે જોડાયેલા રહેશો. આ ચેનલને જો આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેશો, જેથી આવા ભક્તિસભર વિડીયો આપને સતત મળતા રહે. આવો પુણ્યશાળી બનીએ, પુણ્ય કમાઈ લઈએ. આપ સૌને પવિત્ર શ્રાવણ માસના ફરી એકવાર મહાદેવ હર ધન્યવાદ. નમસ્કાર.